આ કેન્સર કેવી રીતે થાય છે? સામાન્ય રીતે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર માટે હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન જવાબદાર છે. હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન સેક્સ્યુઅલ એક્ટિવિટી દ્વારા થાય છે અને મોટાભાગના લોકોને જીવનકાળ દરમિયાન તેનું સંક્રમણ લાગતું હોય છે. તો આને ટાળવા શું કરી શકાય? તો તેની સામે HPV વેક્સિન અવેલેબલ છે, જેના દ્વારા HPV વાયરસનું ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય છે અને તેના લીધે થતા કેન્સરમાંથી બી મુક્તિ મળી શકે છે. સાથે સાથે પેપ સ્મિયર અને HPV ટેસ્ટિંગ દ્વારા આ રોગનું શરૂઆતના તબક્કામાં નિદાન થઈ શકે છે, જેથી તેની ઝડપથી સારવાર થઈ શકે છે અને રોગ મટી શકે એમ છે. તો આ વેક્સિન કોણે લેવી જોઈએ? વેક્સિન HPV વાયરસના સંક્રમણ પહેલાં લેવામાં આવે તો તે સૌથી વધારે ઇફેક્ટિવ હોય છે. જેટલી વહેલા વેક્સિન લેવામાં આવે તેનાથી તેની અસરકારકતા વધે છે. સામાન્ય રીતે 9થી 15 વર્ષના ગાળામાં જો વેક્સિન લેવામાં આવે તે વેક્સિનના 2 ડોઝ લેવાની જરૂર પડતી હોય છે અને 15થી 26 વર્ષની વચ્ચે જો વેક્સિન લેવામાં આવે તો HPV વેક્સિનના 3 ડોઝ લેવાની જરૂર પડે છે. 26 વર્ષની ઉંમર પછી HPV વેક્સિન લેવી કે નહીં એના માટે તમારે તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરીને એ વેક્સિન લેવી જોઈએ. શું HPV ફક્ત વિમેનને અફેક્ટ કરે છે? HPV વાયરસનું સંક્રમણ પુરુષો અને મહિલાઓ બંનેને અફેક્ટ કરે છે. એટલે કે પુરુષોમાં પણ પેનાઇલ કેન્સર, એનાલ કેનાલ કેન્સર, ગળાનું કેન્સર એટલે કે ઓરોફેરિન્જલ કેન્સર અને જેનેટલ વોર્ટ્સ થવાના ચાન્સીસ HPV વાયરસના ઇન્ફેક્શનથી રહેલા છે. તેથી HPV વાયરસની વેક્સિન સ્ત્રીઓ અને પુરુષોએ બંને લેવી જોઈએ. આ તો ઇમ્પોર્ટન્ટ માહિતી છે. એક વાત જે બધા યાદ રાખવી જોઈએ, તમારા આરોગ્યની જવાબદારી લો. HPV રિલેટેડ કેન્સર સામે લડવા માટે વેક્સિન લો. તમને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો.